મિત્રો, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે વાત કરતા કે દરેક સમાજ એ મહેનતુ સમાજ હોય છે, એ સમાજ આગળ વધે, પ્રગતિ કરે, પણ દરેક સમાજે પણ એટલો ખ્યાલ રાખવો પડે. જો સમાજ હોય, એમના દીકરા દીકરીઓ હોય, યુવાનો હોય, આ સમયની અંદર જો વ્યસનથી દૂર રહેશે તો સમાજને ખૂબ મોટો ફાયદો થતો હોય છે. આર્થિક રીતે તો થાય, પણ શારીરિક રીતે પણ ફાયદો થતો હોય છે. ખાસ કરીને મારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને અભિનંદન આપવા પડે કે જે પણ પરિસ્થિતિની અંદર કોઈ પણની ઘરે કોઈ આકસ્મિક બીમારી આવે અને મોદી સાહેબ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 5-5 લાખ રૂપિયાના આયુષ્માન કાર્ડની વ્યવસ્થા કરે. એક વ્યવસ્થા દ્વારા કોઈ પણની ઘરે બીમારી આવી અને એક કાર્ડ હોસ્પિટલ ઉપર મૂકે, 1 રૂપિયાનો ખર્ચ કરવો ન પડે. એનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. મિત્રો, વાત એ કરવા માંગુ છું, આજે આપણે સમાજ ઉન્નતિ માટે, પ્રગતિ માટે દેશ અને વિદેશમાં પણ જતો હોય છે. ખાસ કરીને વિદેશની અંદર ધંધા રોજગાર માટે તો જવું પડે, પણ મિત્રો આપણે એ પણ યાદ રાખવું પડશે કે અત્યારે વ્યસન અને ફેશનની દુનિયાની અંદર ક્યાંક આપણે આપણી સંસ્કૃતિ પણ ના ભૂલી જઈએ. આપણી સંસ્કૃતિનો આપણો વારસો એ આપણે કાયમિક માટે જાળવી રાખવો પડશે. જે રીતે ગામડાને ઉજાગર કરવા માટે સુરત, અમદાવાદ કે અન્ય જગ્યાએ રહેતા તમામ વતન પ્રેમીઓ દ્વારા ગામડાને ઉત્થાન કરવા માટે, ગામડાને ઉભા કરવા માટે અહીંયા બેઠેલો દરેક સમાજ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ એ કાયમિક માટે મહેનત કરતા પણ હોય છે. ગામડાને સપોર્ટ આપવા માટે, ગામડાને જરૂર પડે ત્યારે અહીંયા બેઠેલો અવાજ એ ગામડાના હરહંમેશને માટે મદદ કરવા માટે આવતો હોય છે. મારે એ વાત કરવી છે કે વ્યસનથી દૂર રહેશો તો આપને ફાયદો થવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે સત્યાગ્રહ માટે લડતા હતા, દેશને આઝાદ કરવા માટે જયારે લડતા હતા, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને વારંવાર જેલમાં જવાનું થતું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જયારે પણ જેલમાં જાય તો ત્યાંના દરેક જેલરો એમને ઓળખતા હતા. એ સમયની અંદર આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને એક વ્યસન હતું, માત્ર બીડી. તો ત્યાંના જેલરો એમને ઓળખે. જેવા સાહેબ ત્યાં જાતા, જેલની અંદર વારંવાર જવાનું થતું. એકવાર ત્યાંના જેલરે સરદાર વલ્લભભાઈ પટેલને બીડી માટે આમ હાથ કર્યો અને સરદાર વલ્લભભાઈ પટેલ આમ હાથ લાંબો કરે છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને મનમાં વિચાર આવે છે કે આ દેશને આઝાદ કરવા માટે નીકળો છું, હું કોઈ પાસે હાથ લાંબો કરું એ મને પરવડે નહીં. આ વ્યસન એ મારે છોડવું પડે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય કર્યો અને એમને વ્યસનને ત્યાગ કર્યો. મિત્રો, આપણે પણ આપણા જીવનની અંદર કોઈ વ્યસન ના આવે એમના માટે પણ આપણે પૂરેપૂરી કાળજી રાખવી પડશે. વ્યસનના કારણે પરિવાર પણ બરબાદ થતા હોય છે. આપણા કમાયેલા નાણાં એ હોસ્પિટલમાં જતા રહેતા હોય છે.